હાય ગાઈઝ, આજે આપણે એક સ્ટાર્ટર બનાવીશું જે છે ચીલી પોટેટો. તો આપણે આ ચીલી પોટેટો છે એકદમ ઢાબા સ્ટાઇલથી બનાવીશું, પણ એમાં કંઈક આપણે ડિફરન્સ રીતથી બનાવીશું. અને ક્યારેક એવું પણ બને કે ઘરમાં કંઈક શાકભાજી ના હોય અને તમે કદાચ એક સબ્જીના રૂપમાં આને લેવા માંગતા હોય તો એમાં પણ લઈ શકાય. તો દેખાવમાં જેટલું દેખાય છે સરસ, એથી પણ એ વધારે ટેસ્ટી છે. તો એમના માટે મેં 5 નંગ જેટલા મીડિયમ સાઇઝના બટેટા લીધા છે. હવે બટેટામાં આપણે કોઈ ખાસ એવા બટેટા નથી લેવાના કે જે લો શુગરવાળા બટેટા આવે છે, થોડાક ડાર્ક કલરના. એવી જરૂરિયાત નથી. આમાં કોઈ પણ તમે રેગ્યુલર જે ખવાતા બટેટા છે એ ઉપયોગમાં લઈ શકો છો. તો પહેલાં તો બટેટાને બધાની છાલ ઉતારી અને આ રીતે આપણે પાણીમાં રાખવાના છે. અને જુઓ તમે, પાણીનો કલર પણ થોડો એવો ડાર્ક થઈ ગયો છે એના સ્ટાર્ચને કારણે. તો આમાં એ ખાસ યાદ રાખવાનું છે કે બટેટામાં રહેલો જે સ્ટાર્ચ છે એ આપણે દૂર કરવાનો છે. તો અત્યારે તમે જુઓ કે એમના હું પીસીસ કરું છું, મીડિયમ સાઇઝના નાના નાના આપણે પીસીસ કરવાના છે. તમે જુઓ, આ રીતના તમે એમના બટેટાના પીસ, અથવા તો તમે લાંબી એમની જે ચિપ્સ ટાઈપનું આવે છે ફિંગર ચિપ્સ, એ રીતના તમારે એમના પીસીસ કરવા હોય તો પણ કરી શકો છો. તો અત્યારે એમના મીડિયમ સાઇઝના પીસ તૈયાર થઈ ચૂક્યા છે. તો હજુ એમાં જો સ્ટાર્ચનું પ્રમાણ દેખાય છે તો સારી રીતે આપણે બટેટાને પહેલાં તો ધોઈ લેવાના છે. અને પછી ગેસની ફ્લેમ ચાલુ કરીને મેં એમાં પાણી ઉકળવા માટે રાખ્યું હતું. અને એની અંદર 1 ચમચી જેટલું મેં નિમક એડ કર્યું છે. અને એમાં આપણા ધોયેલા બટેટાના જે ટુકડા છે એ એડ કરવાના છે. અને હવે આમને કૂક કરવાના છે. તો આપણે ક્યાં સુધી આમને કૂક કરીશું? તો પહેલાં તો આપણે એમાં નિમક નાખ્યું છે એટલે થોડું એવું હલાવી દેશું. અને નિમક નાખવાનું કારણ શું છે કે બટેટાની અંદર સુધી એની જે ખારાશ છે એ સારી રીતે પહોંચી જશે. એટલે ગમે ત્યારે આપણે બટેટાને બાફીએ તો શક્ય હોય તો આપણે એમાં નિમક એડ કરીશું. તો કોઈ પણ આઈટમ આપણે બનાવશું તો એનો ટેસ્ટ સારો આવશે. હવે એ થોડા કૂક થઈ જાય ત્યારબાદ જો તમે આમને સ્ટોરેજ કરવા માંગતા હોય તો એમની અંદર મેં તમને જોયું કે મેં વિનેગર એડ કર્યું 1 ચમચી જેટલો. તો તમે એ એડ કરશો તો એની સેલ્ફ લાઈફ છે એ વધી જશે. તો તમે આમને 10થી 15 દિવસ માટે સ્ટોરેજ કરવા માંગતા હોય તો ફ્રીઝરની અંદર કરી શકશો. તો એ હું આગળ તમને કહીશ કે ક્યારે આપણે સ્ટોરેજ કરવાના છે. અને જો તમે એમને સ્ટોરેજ કરવા ન માંગતા હોય તો તમે એમની અંદર થોડુંક લીંબુ નીચવી દેશો એટલે એ ઓવરકુક પણ નહીં થાય. અને બસ જુઓ, 2 મિનિટની અંદર આ રીતે ટુકડો થાય એટલે પરફેક્ટ થઈ ગયા છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને બધા ટુકડા છે એમને આપણે એક વાસણની અંદર કાઢી લેવાના છે. તો આ એક એવી વસ્તુ છે, બટેટા છે કે ઝડપથી ખરાબ થતા હોય છે. તો એમની અંદર વિનેગર એડ કરીશું આપણે તો એ લાંબો ટાઈમ સુધી તમે સાચવી શકશો. એને આરામથી ફ્રીઝરની અંદર 10થી 15 દિવસ માટે સ્ટોરેજ પણ કરી શકશો. અને અત્યારે તમે જુઓ, મેં એમની વરાળ કાઢવા માટે થઈ અને બસ 2 મિનિટ માટે આપણે આ રીતે કપડાની અંદર પોળા કરી દેશું એટલે એમની વરાળ છે એ નીકળી જશે, જેથી કરીને બટેટા છે એકદમ છૂટા છૂટા રહેશે. તો જુઓ, 2 મિનિટના સમય બાદ એ ઉપરથી હળવા એવા કોરા પણ થઈ ચૂક્યા છે અને એમાંથી વરાળ છે એ પણ નીકળી ચૂકી છે. તો એકદમ છૂટા છૂટા આપણા બટેટા તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે એમાં થોડો એવો મસાલો એડ કરી દઈએ. તો એમની અંદર મસાલા માટે 1 ચમચી જેટલા આપણે એમની અંદર ચીલી ફ્લેક્સ એડ કરીશું. તમે તમારી જે જરૂરિયાત હોય, જેટલી તીખાશ પસંદ હોય એ પ્રમાણે તમે એમની અંદર ચીલી ફ્લેક્સ એડ કરી શકો છો. અને હવે આપણે બાફતી વખતે નિમક એડ કર્યું છે એટલે થોડું સાચવીને પ્રમાણસર આપણે નિમક એડ કરીશું. અને થોડું એવું એમની અંદર મેં 1 ચમચી ભરી અને કોર્ન ફ્લોર એડ કર્યો છે. કોર્ન ફ્લોરને કારણે એકદમ ક્રિસ્પી રહેશે, એકદમ ક્રિસ્પી થશે, એમનો કલર પણ ચેન્જ નહીં થાય અને સરસ અંદર સુધી એ ક્રિસ્પ થશે. અને 2 ચમચી જેટલો મેં એમની અંદર મેંદો એડ કર્યો છે. અને મેંદાને કારણે એમનું ઉપરનું જે કોટિંગ છે એ સારું થશે. એટલે આપણે શક્ય હોય તો મેંદો એડ કરીશું. અને જો તમારી પાસે આમાંથી એકાદી વસ્તુ ન હોય, કદાચ કોર્ન ફ્લોર ન હોય, તો તમે 3 ચમચી ભરી અને એમની અંદર મેંદો એડ કરી શકો છો. અને બસ હવે આપણે આમને સારી રીતે મિક્સ કરવાનું છે. અને થોડું તમને લાગે કે સારી રીતે કોટ નથી થયું તો 1 ચમચી જેટલું પાણી એડ કરશો તો આ રીતનું થઈ જશે. અને જુઓ, બિલકુલ આ સ્ટોરેજ કરવા માટે મેં તમને કીધું તો એ પ્રમાણે 10થી 15 દિવસ માટે તમારે સ્ટોરેજ કરવું હોય તો આ બેઝ ઉપર તમે હવે આમને સ્ટોરેજ કરી શકો છો. જીપલોક બેગની અંદર તમે ભરી અને તમારે બસ ફ્રીઝરની અંદર સ્ટોર કરી દેવાનું છે. અને જ્યારે તમને ઈચ્છા થાય ત્યારે તમે આરામથી, આ પ્રોસેસ ખૂબ ઝડપથી થઈ જશે. તો અત્યારે મેં ગેસની ફ્લેમ ચાલુ કરી અને એમાં થોડું તેલ એડ કર્યું છે. અને એમની અંદર આપણે ડીપ ફ્રાયની પણ સેલો ફ્રાય કરીશું. અને તમે જુઓ, હું થોડા પીસીસ લઈ અને એડ કરું છું. એમ કરવાનું રીઝન શું છે? તો એમના કારણે એ એકદમ છૂટા છૂટા થશે. અને તમે જુઓ,
ચમચો અડાડતા જ એકદમ છે ને છૂટા છૂટા, તો બસ આ રીતે તમે એમને એડ કરશો એટલે એ આરામથી છૂટા છૂટા પડી જશે. અને હવે આમને લગભગ મેં 3-1 મિનિટ માટે કૂક કર્યા છે. તો તમે જુઓ એ સરસ એવા કૂક થઈ ચૂક્યા છે. એમની અંદર જો મેં ફોક અડાડી તો એ આરામથી અંદર જતી રહી છે. આપણે આને ઓવર કૂક તો નહીં જ થવા દે, બસ આટલા કૂક પરફેક્ટ થઈ ગયા છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને બધા જ પીસીસ છે એ કાઢી લેવાના છે. તો મેં તમને કીધું હતું એ પ્રમાણે જો તમે એમને સ્ટોરેજ કરીને રાખી દેશો અને અચાનક કોઈ મહેમાન આવી જાય તો તમે આ ઝડપથી તૈયાર કરી શકશો. તો હવે મેં આમની અંદર 1 ટેબલસ્પૂન જેટલું તેલ રાખ્યું છે અને એ ગરમ જ છે. તો એમની અંદર અડધું કેપ્સિકમ અને 1 નાની ડુંગળી લીધી છે, એમના નાના નાના પીસીસ કરી અને લઈ લીધા છે અને એમને તેલની અંદર એડ કર્યા છે. અને એમને આપણે 1 મિનિટ માટે કૂક કરીશું. અને આપણે એમના અંદર માત્ર આ ડુંગળી અને કેપ્સિકમના ભાગનું જ નિમક એડ કરીશું, કારણ કે આપણે બટેટામાં નિમક ઓલરેડી એડ કર્યું જ છે. તો હવે એ થઈ ગયા બાદ આપણે એમની અંદર 1 ચમચી ભરી અને સફેદ તલ એડ કરીશું. તલ છે એમનો લુક સારો આપશે, પ્લસ એમનો ટેસ્ટ પણ વધારી દેશે. હવે તીખાશ માટે એમની અંદર થોડા એવા આપણે ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું અને આમને ઓવર કૂક નહીં કરીએ, માત્ર 1 મિનિટ માટે જ કૂક કરીશું. તો કેપ્સિકમ ભલે એ એમનું જાડું દરવાળું હોય છે, છતાં પણ એમને કૂક થતાં સમય નહીં લાગે. અને જો આપણે ઓવર કૂક કરીશું તો તમને ખબર જ હશે કે કેપ્સિકમ ગમે ત્યારે આપણે કૂક કરતા હશું તો એમનો કલર છે એ ચેન્જ થઈ જશે. પણ જુઓ તમે એને ઓવર કૂક નહીં કરો ને તો એમનો કલર છે ખૂબ જ સરસ ગ્રીન રહેશે. તો આપણે અત્યારે તમે જુઓ એમનો કલર છેક સુધી સારો રહેશે. અને હવે મેં એમની અંદર 1 ચમચી ભરી અને સોયા સોસ એડ કર્યો છે અને 2 ચમચી જેટલું આપણે ટોમેટો કેચઅપ એડ કરીશું. એમના કારણે એકદમ એ આપણે બિલકુલ બજારનું જે આપણે ખાતા હોય છે ચીલી પોટેટો એમના જેવો જ બિલકુલ એમનો ટેસ્ટ આવશે. અને તમે જુઓ અત્યારે કેપ્સિકમ છે એ પણ સારી રીતે કૂક થઈ ચૂક્યું છે. તો બસ હવે આપણે એમની અંદર શું એડ કરીશું, તો હવે આપણે એમની અંદર થોડું પાણી એડ કરીશું. જુઓ હું અત્યારે મને આ ડ્રાય પસંદ છે એટલા માટે માત્ર મેં પાણી જ એડ કર્યું છે. જો તમે એમને થોડું એવું રસાદાર બનાવવા માંગતા હોય, બિલકુલ ઢાબા સ્ટાઇલ બનાવવા માંગતા હો, તો તમે એ પાણીની અંદર 1 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરી અને એમને સારી રીતે હલાવી અને ગાંઠા ન પડે એ રીતે પાણીની અંદર સારી રીતે ઘોળી અને પછી આપણે આ ગ્રેવીની અંદર એડ કરીશું એટલે એકદમ એ ઘટ થઈ જશે. પણ મને ડ્રાય પસંદ છે એટલા માટે મેં એમની અંદર કોર્નફ્લોર એડ નથી કર્યો. અને હવે આપણે જે પોટેટો કૂક કરી અને રેડી રાખ્યા હતા એ એડ કરી દઈશું. અને હવે બસ આપણે સારી રીતે હલાવી અને બસ 1 મિનિટ માટે કૂક થવા દેવાનું છે. તમે જુઓ કલર પણ ખૂબ જ સરસ દેખાય છે. જો મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરવાનું ના ચૂકો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે મારા વિડીયોને શેર પણ કરતા રહેજો. અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો જુઓ આપણું ચીલી પનીર છે એકદમ જબરદસ્ત મહેમાનોને પીરસવા, અને કદાચ તમે કંઈ ના મળે શાકભાજી ત્યારે તમે એમને ભાખરી રોટલી કે પરોઠાની સાથે પણ ખૂબ જ સારી રીતે એન્જોય કરી શકો એવું આપણું સરસ મજાનું એક શાક કહી શકાય. તો એ રેડી થઈ ગયું છે. તો ઉપરથી મેં થોડા એમની અંદર તલ, થોડી એવી ધાણાભાજીથી ગાર્નિશ કરીશું. તો છે ને એકદમ જબરદસ્ત દેખાવની સાથે ટેસ્ટમાં પણ એટલું જ જબરદસ્ત તૈયાર આપણું ચીલી પોટેટો રેડી છે.